સુરાસુર નરાધીશ મયુર નવ વારિદંકર મધુરમૂલની હસ્તી મલ્લમલ્લી મોવિષ્ટુમઃ. પ્રણામ. આપ સર્વે ખૂબ જ સુખશાતા મહાસો, અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો, જેમણે આ અદ્ભુત શાસનની સ્થાપના કરી. શ્રી અજીત શાંતિ સ્તોત્ર સ્તવન, જેની આંશિક આપણે વાત કરી રહ્યા છે, એક એક મજાની સ્તુતિઓ છે. કદાચ અમુક ગાથાઓ લાંબી છે, કદાચ અમુક ગાથાઓના અર્થ વધારે વધારે ડીપ છે. બોલતા જ કંટાળો આવે છે. તો આ બધી વસ્તુમાં કંટાળો આવવાની શક્યતા છે. પરંતુ ખાસ એક વસ્તુ કહું છું કે આ બધી જ વસ્તુમાં પ્રભુના માત્ર ગુણોના વર્ણન છે. તમે હું ક્યારે આટલા બધા ગુણો ગાઈ શકશું ખબર નથી. પરંતુ જે મહાપુરુષોએ એમના ગુણગાન ગાયા છે, માત્ર એ જોવાનો, જાણવાનો, એને સ્પર્શવાનો એક નાનકડો એક પ્રયાસ કરીએ. કદાચ ભવિષ્યમાં આપણી અંદર એવા શુભ ભાવ જાગે કે આપણા મુખમાંથી પણ પ્રભુ માટે એક એક સરસ મજાની સ્તુતિઓ, એક એક સરસ મજાની ભાવધારાઓ છૂટે. 12 ગાથા ગઈકાલે કરી. હવે આગળની જે ગાથા છે, 13મા નંબરની ગાથા શ્રી અજીતનાથ પરમાત્માની સ્તુતિ છે, જેની અંદર એક ખાગ વિદેહ નરીસર નરવસા મુનિવસા નમસારય શશી સકલાહણ વિગયતમા વિહુ અરયા અજીવોત્તમ તે ગુણે મહામુનિ અમિય બલા વ્યુલકુલા પ્રણમામી તે ભવ ભય મૂરણ જગશરણા મમ શરણમ ચિત્તલેહા. સરસ મજાનું અંતિમ પદ મૂક્યું છે. હે શ્રી અજીતનાથ પરમાત્મા, હું તમને પ્રણામ કરું છું. પ્રણમામી, હું પ્રણામ કરું છું. તમે મને અને જગતને શરણભૂત થાઓ. જગત શરણા મમ શરણમ. પ્રભુ આપ કેવા છો? તો કે ભવ ભય મૂરણ, સંસારિક ભયોને તોડાવનારા છો. સરળ ભાષામાં કહું તો ખોટી ભ્રમણાઓને પ્રભુ દૂર કરે છે. ભ્રમણા દૂર થાય એટલે ભય પણ દૂર જ થઈ જાય. સમજાયું? હું જેને સાપ માનું એ સાપ હોય જ નહીં, તો પછી ભય રે ખરી? સમજાય છે? સંસારની વસ્તુઓને હું મારા સુખનું કારણ માનું, પણ પ્રભુ કહે છે કે ભાઈ એ તો તારા સુખનું કારણ છે જ નહીં. તો પછી એ મળે કે ના મળે એમાં મને કોઈ ફરક પડે? ના પડે. એના ન હોવાથી મને કોઈ ડર જ ના હોય. એ હોય તો બી કોઈ ડર નથી કે કોઈ લઈ જશે તો. સમજાય છે? કારણ કે જે વસ્તુ મારા સુખનું કારણ છે જ નહીં, એની હાજરી હોય કે ગેરહાજરી હોય, મને કોઈ ફરક ના પડે. પ્રભુ આપ અમારા જેવા અનેક જીવોના ભયને દૂર કરનારા છો. ઘણાને મૃત્યુનો ભય હોય, તો બી પ્રભુ આપણને મૃત્યુના દરમાંથી બહાર કાઢે છે. કે ભાઈ મૃત્યુ કોનું છે? શાંતિથી વિચારો. તો કે જન્મ જેનો થયો એનું મૃત્યુ થયું. જન્મ કોનો થયો? 30, 40, 50, 60, 70, 80 વર્ષ પૂરા જે થયા એ કોના પૂરા થયા? શરીરના. રાઈટ? તો પછી મૃત્યુ પણ કોનું? શરીરનું. પ્રભુ આ બધા ભયોને દૂર કરે છે કે મૃત્યુથી ડરવાનું ના હોય. કારણ કે મૃત્યુ તો આપણું છે જ નહીં. મૃત્યુ તો શરીરનું છે. પ્રભુ કેવા છે? સરસ મજાના એક એક શબ્દ વાપરે છે કે વિહુલકુલા, વિશાળ કુળવાળા છે. પ્રભુનું કુળ, પ્રભુનું જે પરંપરા આપણને તમને ને મને મળી છે, કેટલી મજબૂત મળી છે. આમ કોઈને બી આપણે કહી શકીએ કે હું જૈન કુળમાં જન્મેલો છું, હું પ્રભુનો વંશ જ છું. પ્રભુની આજ્ઞા જે પાળે એ બધા પ્રભુના વંશજ. બરોબર છે? અહીંયા
એ રાજકુળમાં જન્મ પામે કે એના કુળમાં જન્મ પામે તો જ એના વંશજ કહેવાય એવું નથી. જે જે પ્રભુની આજ્ઞા માને તે દરેક પ્રભુના વંશજ છે. પ્રભુના કુળમાં આવ્યા પછી પ્રભુની એક એક આજ્ઞાઓ પ્રત્યેનો બહુમાન ભાવ હોય, યથાશક્તિ એનું પાલન હોય. આવું પ્રભુનું કુળ છે. આવું વિશાળ પ્રભુનું કુળ છે. સમસ્ત જીવને સમાવી શકે છે. આવું પ્રભુનું કુળ છે. 14 રાજલોકના અનંત જીવોને એક સાથે સમાવવાની ક્ષમતા ધરાવે છે. આવું પ્રભુનું કુળ છે. જેન કુળમાં જન્મ ન જન્મ્યા હોવા છતાં જો એ પ્રભુનું શરણું સ્વીકારે તો પણ પ્રભુ એને સ્વીકારે છે. આવું પ્રભુનું કુળ છે. અજીવોત્તમ તે અગુણે મહામુનિ. શું કે છે કે મહામુનિઓથી પણ જેનો અંદાજો મળી ના શકે એવા વિશાળ બળવાળા છે. કે મોટા મોટા મુનિ ભગવંતો, મોટા મોટા જ્ઞાનીઓ પણ જેના બળની કલ્પના ન કરી શકે એટલા બળના તમે માલિક છો. ચક્રવર્તીના બળને માપવા માટે હજી અમુક દાખલાઓ આવે છે. કે એની ટચલી આંગળી ઉપર એક દોરી બાંધો અને બીજી બાજુ 96 કરોડનું સૈન્ય ઉભું રાખો તો પણ ચક્રવર્તીની ટચલી આંગળી હલે નહીં આમથી આમ. બોલો સમજાય છે? પરંતુ પ્રભુનું બળ એક જ ખાલી કહી દેવું પડે કે ભાઈ અનંતા ઇન્દ્રોનું જેટલું બળ છે એટલું માત્ર પ્રભુની ટચલી આંગળીમાં છે. એટલે પ્રભુનું તો સંપૂર્ણ કશું કહેવાને સમર્થ જ નથી. કોઈ ઉપમા આપી જ નથી શકાય એવી. આપી શકાય એવી છે કે મહામુનિ, મોટા મોટા મહારથીઓ, મોટા મોટા મુનિ ભગવંતો અંદાજો પણ નથી આપી શકતા, અપરોક્ષ પણ નથી કહી શકતા કે અપ્રોક્ષ એમનું બળ આટલું હશે. એટલા બળના એ માલિક છે. સરસ મજાની એક પંક્તિ છે કે છો નિર્બળોનું બળ તમે. પરમાત્મા આપ એટલા બધા બળવાન છો કે અમે જ્યાં જ્યાં નબળા પડીએ છીએ ત્યાં ત્યાં તમારું નામ લઈએ છીએ અને અમારામાં બળ આવી જાય છે. આપ શારીરિક બળના તો માલિક છો પણ આપ દરેકને મનને, સમાધિને આપવા માટે ઉત્તમ સમાધિના બળના પણ માલિક છો. સમજાય છે? કેવું બળ હશે પ્રભુમાં? મહામુનિ અંદાજો પણ ન લાવી શકે સામેવાળાને સિદ્ધિ સમાધિ નશાતા મળી જાય. હજી આગળ વધીને કે છે શ્રેષ્ઠ કાંતિ વાળા છો. અજીઉત્તમ તે અગુણે. કાંતિ એટલે તેજ. તેજ રૂપ ગુણો વડે તમે શ્રેષ્ઠ છો. પ્રભુ જન્મે છે ત્યારથી જ ઉત્કૃષ્ટ રૂપવાળા છે. જન્મે છે ત્યારથી જ એમના રૂપ જેવું કોઈનું રૂપ નથી હોતું. જેમ જેમ મોટા થાય છે તેમ તેમ એમનું રૂપ, એમનું તેજ વધુ 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 ખીલતું જાય છે. અને ફાઈનલી જયારે દીક્ષા લે છે અને એ સમયે જે તેજ હોય છે અદ્ભુત. શુભ ભાવોની આ તાકાત છે. અને એથી પણ વધુ જયારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે ત્યારે તેજ કેટલું હોય? અનુપ્રેક્ષાના આધારે વિચારીએ તો આખું શરીર એટલું તેજ વાળું થઈ જાય કે સામે વાળો વ્યક્તિ એને જોઈ પણ ના શકે. કેટલા બધા સૂર્યનું તેજ પ્રભુના મુખ સામે લાવીએ ને તો એ સૂર્યના તેજ ઝાંખા પડી જાય એટલું પ્રભુનું તેજ હોય છે.
એ ગુણોથી શ્રેષ્ઠ કાંતિવાળા છે. પ્રભુ એટલા શુભ ભાવમાં છે, એટલા બધા ગુણવાન છે કે ગુણોનું તેજ ચારે બાજુ ફેલાય છે. આગળ વધીને કે છે, અજ્ઞાન રહિત અને કર્મ રજથી મુક્ત છે. પરમાત્મા ક્ષાયિક સમ્યક્ત્વના ધણી છે. ક્ષાયિક સમ્યક્ત્વ હોય એટલે અજ્ઞાનતા આખે આખું ઉડી જાય. ક્રિયાનું પ્રમાણ ઓછાવતું હોઈ શકે, પરંતુ જે સમ્યક્ત્વ મેળવ્યું છે, જે સમજણ મેળવી છે, એક ક્ષાયિક ભાવનું સમ્યક્ત્વ છે. એટલે એ ભાવ હવે ક્યારેય નીચે ડગે નહીં. હવે ક્યારે પણ અશુભ વિચાર આવે નહીં. એટલે ક્યારે પણ હવે અજ્ઞાનતા તો આવશે જ નહીં. સમજાય છે? આવા પ્રભુ છે. આપણા બધાનું જ્ઞાન કેવું છે? સવારે યાદ હોય ને સાંજે ભૂલી જઈએ. આપણું જ્ઞાન છે. એક પણ કર્મ રજ પ્રભુને લાગેલા નથી. અત્યારે જે સિદ્ધાંતમાં બેઠા છે, બધા કર્મ રજથી રહિત છે. અથવા જે અરિયંતો છે, જે કેવડીઓ છે, આ બધાને કર્મ જોડાય ખરી, પણ મોહ નથી, કશાય નથી. એટલે જોડાય એક સમય રે ખરી પડે. કારણ કે જોડાવા માટે ત્યાં આગળ એટલો રાગ કે એટલો દ્વેષ તો જોઈએ ને. તો ત્યાં આગળ એટલા સમય સુધી રહે. આપણા બધાના કશાયો ઘણા બધા સમય સુધી રહે છે. એની પાછળના જ કારણો છે. આગળ વધીને કે છે, નવસાર શશી સકલાણા વિગયતમા વિહુ હરયા. નવીન શરદ ઋતુના મુખવાળા શું કે છે? શરદ ઋતુના ચંદ્ર સમાન શોભાયમાન મુખવાળા છે. શરદ પૂનમનો ચાંદલો કહીએ ને આપણે, તો ઈ શરદ પૂનમનો જે ચંદ્રમા છે, એના જેવું પ્રભુનું મુખ છે. એના જેમ પ્રભુનું મુખ શોભાયમાન છે. આગળ વધીને કે છે, ઇખાગ વિદેહ નરીસર નરવસા મુનિ વસહા. હે ઈક્ષ્વાકુ વંશમાં જન્મ પામનાર શ્રી અચિતનાથ પરમાત્માની વાત કરે છે કે હે ઈક્ષ્વાકુ વંશમાં જન્મ લેનાર વિદેહ દેશના સ્વામી, મનુષ્યમાં પ્રધાન અને મુનિઓમાં શ્રેષ્ઠ એવા જે અજિતનાથ પરમાત્મા છે, એ કેવા છે? તો કે શરદ ઋતુના ચંદ્ર કરતા પણ વધારે શોભાયમાન, અજ્ઞાન રહિત, કર્મરથી મુક્ત, ગુણો વડે શ્રેષ્ઠ, કાંતિવાળા મહામુનિઓથી જેના બળનો અંદાજો પણ ન મળી શકે એવા વિશાળ કુળવાળા અને ભયોને નાશ કરનારા, જગતના શરણભૂત એવા હે શ્રી અજિતનાથ પરમાત્મા, હું આપને નમસ્કાર કરું છું. કેમ કે આપ જ મારા આધાર છો. પરમાત્મા આધાર રૂપે લાગે ખરી? ચત્તારી મંગલમ ચત્તારી લોકોત્તમા ચત્તારી શરણમ પવજ્જામે. સાંભળીએ છે ને આ બધું? બોલીએ પણ છે ને? પરમાત્મા સિવાય મારો કોઈ આધાર નથી, આટલો દ્રઢ નિર્ણય છે ખરી? કહેવાનું તો પ્રભુને, માંગવાનું તો પ્રભુને, કમ્પ્લેન કરવાની તો પ્રભુને, રડવાનું તો પ્રભુને, પ્રભુ સિવાય કોઈ જ નહીં. કારણ કે મારા દુઃખને, મારા મનને સમજનાર પ્રભુથી શ્રેષ્ઠ આ જગતમાં બીજું કોઈ છે જ નહીં.
છે કોઈ? ન કોઈ મને સમજી શકશે, ન કોઈ મારા આ પ્રોબ્લેમને દૂર કરી શકશે. એક આ જયારે સ્તવનોની પંક્તિ બોલાય ત્યારે મનમાં કેટલા ઉછળતા ભાવ હોવા જોઈએ. આ જયારે શબ્દ બોલાય છેલ્લા કે પણ મામી તે ભવ ભય મૂરણ જગ શરણા મમ શરણમ, રિલેક્સ લાગે કે હું તો પ્રભુના શરણે જતો રહ્યો, હવે બસ પતી ગયું. નાનકડું બાળક હોય ને એ દોડતા 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 પોતાના માતા પિતાના શરણમાં આવીને છુપાઈ જાય. પછીની ચિંતા એ કરતો જ નથી. સમજાય છે? એક સરસ મજાની સ્તવનની પંક્તિઓ છે. વો જીના તેરે ચરણ કી શરણ ગ્રહુ. પરમાત્મા હવે કરવા જેવું એક જ બાકી રહ્યું છે. તારા ચરણનું શરણ ગ્રહણ કરવાનું બાકી છે. શાસ્ત્રમાં એક વાત આવે છે. નંબર એક, તમે પોતે ગીતાર્થ બની જાઓ. અને નંબર બે, જો તમે ગીતાર્થ ના હો તો ગીતાર્થના શરણે જ તારો. સમજાય છે? એવી રીતે આઈધર તમને પોતાને કેવળ જ્ઞાન મળે, અને જો આપણી પાસે કેવળ જ્ઞાન નથી તો જેની પાસે કેવળ જ્ઞાન છે એનું શરણું સ્વીકારી લો. શરણું જે વ્યક્તિ એકવાર સ્વીકારે ને એને પછી કશું જ વિચારવાની જરૂર રહેતી નથી. ફરી રિપીટ કરું છું. એક વાર પ્રભુનું શરણું સ્વીકાર્યું એટલે પતી ગયું. એને કશું જ બીજું વિચારવાની, વિકલ્પો કરવાની જરૂરત જ નથી. આપણી પ્રોબ્લેમ આ જ છે. બહારના દુઃખો આવે તો આપણે બહારના લોકોના શરણ સ્વીકારીએ છીએ. પરંતુ ક્યારે પ્રભુનું શરણું સાચું સ્વીકાર્યું નથી. ભૂતકાળના અનેક દાખલાઓ સાંભળીએ છે. અમરકુમાર જ્યારે દેખાયું કે આખું જગત ખાલી જોયા કરે છે, કોઈ એને બચાવી શકે એમ છે નહીં, કોઈકના કહેવાથી પોતે શ્રી નમસ્કાર મહામંત્ર ચાલુ કર્યો. આંખ બંધ કરીને એટલી શ્રદ્ધા સાથે નૌકાર ગણ્યા કરે, ગણ્યા કરે, ગણ્યા કરે. જ્યારે કોઈ શરણભૂત ના થાય ત્યારે કોણ શરણ થાય છે? પ્રભુ, પ્રભુનું શાસન, પ્રભુ બતાવેલો ધર્મ. સમજાય છે? એક સુરસુંદરી કરીને રાજકુમારી આવે છે શાસ્ત્રની અંદર. સમય એવો આવ્યો, એમના પતિ એમને જંગલમાં છોડીને ભાગી ગયો. અને જંગલ સામાન્ય નહોતું, અમુક પ્રકારના દેવોથી અધિષ્ઠિત હતું. સૂર્યાસ્ત થાય એટલે દેવ આવે અને મારી નાખે. આવા જંગલમાં જ્યારે કોઈ શરણભૂત દેખાતું નથી, ચાલુ થઈ ગયો નૌકાર. સમજાય છે? સરસ મજાની સ્તુતિઓ છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે એને વાગોળજો. હવે શ્રી શાંતિનાથ પરમાત્માની સ્તુતિ કરે છે. દેવદાણ વિંદ ચંદ સુરવંદ હટટુઠ જીઠ પરમા લઠ્ઠરુવધંતરૂપ પટ્ટસેય શુદ્ધ નિધ ધવલ
દંતપંથી સંતિ સત્તિ કિત્તિ બુદ્ધિ સિદ્ધિ ગુદ્ધિ પવર વિત્તતે વંદધેય સબલો ભાવિ અપ ભાવણ્ય પૈસમે સમાહિમ નારાયો. શ્રી શાંતિનાથ પરમાત્મા મેં પૈ સમય સમાહિમ મને સમાધિને આપો. સરસ મજાની માગણી કરી છે શાંતિનાથ પરમાત્મા જોડે. ગુણવાન વ્યક્તિ જોડે ગુણ મંગાય. શ્રી શાંતિનાથ પરમાત્મા જોડે સમાધિ માંગી છે, યોગ્ય છે. હવે આ શાંતિનાથ પરમાત્મા કેવા છે એનું આગળ વર્ણન કરે છે. સૂર અસુરના ઇન્દ્રો વડે, દેવ દાનવિંદ દેવ દાનવના ઇન્દ્રો એના વડે, અને સૂર ચંદ સૂરવંદ એટલે ચંદ્ર અને સૂર્ય વડે વંદવા યોગ્ય. વિચાર કરો, આખી લાઈનમાં કેટલી સરસ વાત મૂકી છે કે જેને દેવો પૂજે, અસુરો પૂજે, ચંદ્ર પૂજે, સૂર્ય પૂજે, એના ઇન્દ્રો જેને પૂજે, એવા શ્રી શાંતિનાથ પરમાત્માની વાત છે અહીંયા. એ બધાને જે વંદન કરવા યોગ્ય છે. પ્લસ અટ્ટ, જે પરમાત્મા હર્ષિત છે, તુઠ્ઠ પ્રસન્ન છે. જો અહીંયા બે શબ્દના જુદા જુદા અર્થ પણ છે. હઠ્ઠ એટલે આનંદ સ્વરૂપ, જે પરમાત્મા સહજ આનંદમાં છે. અને તુઠ્ઠ એટલે જે પરમાત્મા એકદમ સંતોષી છે. જીઠ્ઠ એટલે જે પરમાત્મા અત્યંત મહાન છે. કોઈ પણ કાળે પ્રભુ કે પ્રભુની કોઈ પણ વસ્તુ તુચ્છ લાગશે જ નહીં. ન પ્રભુ, ન પ્રભુના વ્યવહાર, ન પ્રભુએ આપેલી કોઈ સમજણો. ઘણી બધી વાર અન્ય ધર્મના કોઈ પણ સ્પીકર્સને સાંભળીએ ત્યારે અમુક અમુક જે સ્ટેટમેન્ટો એ લોકો આપી દે છે કે તમારે ત્યાં સુધી જ સહન કરવાનું જ્યાં સુધી સહન થાય. ન થાય તો આવું ક્યારે આપણા શાસનમાં નથી. ઘણી વાર થાય કે પ્રભુએ કેવી સમજણો આપી છે. પ્રભુ પોતે કેટલા આ વસ્તુને સમજેલા હશે. અહીંયા જે તુઠ્ઠો શબ્દ મૂક્યો છે, કેટલા સંતોષી હશે. જીઠ્ઠો મૂક્યો છે, કેટલા મહાન હશે. આપણા કરતા તો પ્રભુ કેટલા મોટા, ગુણમાં, સમૃદ્ધિમાં, રૂપમાં, બળમાં, બુદ્ધિમાં, શક્તિમાં, બધી જ રીતે. છતાં પ્રભુ ગંભીર હતા. પરમ લઠ્ઠરુવ, અત્યંત સુંદર રૂપવાળા. પ્રભુની અંદર જે અનંતા ગુણો છે એમાંનો એક ગુણ પણ અગર આપણી પાસે હોય ને તો આપણને તો આખા ગામનું અભિમાન હોય. પરમાત્માની પાસે તો જે જે વસ્તુ છે એ એક પણ વસ્તુ એવી નથી, એક સિંગલ, જે સામાન્ય વ્યક્તિ પાસે હોય. કોઈની પાસે નથી. એવા ગુણો છે ને એટલા ગુણો છે છતાં પ્રભુ એકદમ શાંત છે. થોડું હજી આગળ વધીને કે છે પરમાત્મા કેવા છે તો કે એકદમ શ્વેત છે. શ્વેત એટલે કેવા શ્વેત? એના માટે અહીંયા શબ્દ મૂક્યો છે રૂપ પટ્ટ સેય. એટલે એમ તપાવેલી ચાંદી. ચાંદી કેટલી સફેદ હોય ને એમાં બી જો તપાવેલી હોય તો કેવી લાગે? એના જેવી. શુદ્ધ છે, સ્નિગ્ધ છે અને ઉજ્જવળ દાંતની પંક્તિ વાળા છે. એટલે એકદમ શુદ્ધ છે પરમાત્મા. જો પરમાત્માને સ્નાન કરવું પડે, વ્યવહારથી કરતા હોય અલગ વસ્તુ છે, બાકી કરવાની જરૂરત જ નથી.
સ્નાન કરવાની જરૂર કોને પડે? જે પોતે અપવિત્ર હોય, જેનું શરીર અપવિત્ર હોય એને, રાઈટ? પ્રભુ તો સંપૂર્ણ પવિત્ર જ છે. પ્રભુના એક એક અંગ, પ્રભુનું એક પણ અશુચિ સ્થાન હોય જ નહીં. સમજાય છે? બધે બધા ઉત્તમ જ હોય. ઉલટાના પ્રભુના અંદરથી નીકળેલી કોઈ પણ વસ્તુ ઉત્તમ ઔષધ હોય. એટલે કે છે કે પ્રભુ આપ કેવા છો? તો કે સત્તી. જે અહીંયા છેલ્લે શબ્દ મૂક્યો છે, સંતિ સત્તી કિત્તી મુત્તી જુત્તી ગુત્તુ પાવર. આપ કેટલા બધા શક્તિના માલિક છો. આપની કીર્તિ ચારે બાજુ છે. મુક્તિ, આ મોક્ષ માર્ગ બતાવવામાં શ્રેષ્ઠ છો. જુત્તી, આપની દરેક વસ્તુ પરફેક્ટ પ્લાનિંગ સાથે થયેલી છે. એટલે આપ જે બી બોલો છો, જે પણ કરો છો, એકદમ પરફેક્ટ છે. બધું યુક્તિયુક્ત છે. એટલે દરેક વ્યક્તિને સમજી જાય, સમજી શકાય એવું છે. લોજિકલી છે ઘણી બધી વસ્તુઓ તો. ગુપ્તીઓ વડે ગુપ્ત છે. શું કે છે કે કઈ વસ્તુ છુપાવી, કઈ વસ્તુ કરવી, એ બધી જ વસ્તુ તમને ખબર છે. આપણી અંદર તો સાચું કહું, આ પણ ગંભીરતા નથી. સાચું કહું છું. ક્યારે શું બોલવું, ક્યારે કઈ વસ્તુ છુપાવી, ક્યારે કઈ વસ્તુ કરવી ને, ઘણી વાર આમાં બહુ પાછા પડી જવાય છે. ન છુપાવા જેવી વસ્તુ છુપાઈએ છે. બોલો, પાપ પ્રગટ કરીએ છે કે છુપાવીએ છે? સમજાયું? પ્રભુ આપ સર્વોત્તમ છો. દેદીપ્યમાન તેજના સમૂહ વાળા છો. ધ્યાન કરવા યોગ્ય છે. જો આ શબ્દ બહુ મહત્વનો છે. આ જગતમાં ધ્યાન કોનું કરવું? જે તમને ગુણવાન બનાવે એનું. બરોબર ને? હું સામાન્ય કોઈ પણ વસ્તુનું ધ્યાન કરું છું તો એના કારણે તો મારું માઇન્ડ જ ડિસ્ટર્બ થાય છે. બરોબર સમજજો. કોનું ધ્યાન કરવાનું? તો કે જે મારા ઉન્નતિનું કારણ બને એ. આપણે બેઠા છીએ, આંખની સામે એક વસ્તુ આવી. હવે રૂપ, રંગ, ગંધ વગેરેથી ભરેલી હોય તો એ વસ્તુને જોતાની સાથે એમાં જો આસક્તિ થાય, એને મેળવવાની, ભોગવવાની મન થાય, તો એ તરફનો જે ઉપયોગ છે એ મારા રાગનું કારણ બન્યો કે ના બન્યો? આવું ધ્યાન શું મતલબ? ધ્યાન એટલે ઉપયોગ. જુઓ, ઘણા બધા મહાપુરુષોએ તમારું ધ્યાન કર્યું છે. અને ધ્યાનમાં એટલા બધા લયલીન બન્યા છે કે બહારની વસ્તુઓથી પછી એમને કોઈ ફરક નથી પડ્યો. મેં એવા એવા દાખલાઓ સાંભળ્યા છે આપણી નજીકના જ કેટલા બધા આચાર્યો, કેટલા બધા મહાપુરુષો જ્યારે પોતે ધ્યાનમાં મગ્ન બની જાય ત્યારે ઘણીવાર ઉપાશય દરવાજા બંધ થઈ જાય, જિનાલયના દરવાજા બંધ થઈ જાય, એમને ખબર જ ના પડે. એ ધ્યાનમાં એવા મગ્ન હોય, એ કોઈ પણ એવી વસ્તુમાં એવા મગ્ન હોય કે જેના કારણે એમની પોતાની ક્રિયા સિવાય બીજે કોઈ ધ્યાન ના હોય. કોણ આવ્યું, કોણ ગયું, કશું ખબર ના પડે. આચાર્ય ભગવાન કલાપૂર્ણ સૂરી મહારાજા જયારે આમ સ્તવનોમાં બેસી જતા તો એ પ્રભુમાં એટલા બધા લયલીન થઈ જતા હતા, પતી ગયું.
2 કલાક, 4 કલાક, 5 કલાક નીકળી જાય તો ખબર ના પડે. ઉપન્યાસ ભદ્રંકર વિજય મહારાજા જયારે શ્રી નમસ્કારમાં આમંત્રણનું ધ્યાન કરતા, એના ધ્યાનમાં એટલા બધા ડૂબી જાય, કલાકોના કલાકોમાંથી બહાર પણ ના નીકળે. મંત્રીશ્વર પેથળસા પરમાત્માની ભક્તિમાં, પરમાત્માની અષ્ટપ્રકારની પૂજામાં, પરમાત્માને સજાવવામાં એટલા બધા મગ્ન બની જાય, કેટલાય કલાકો પૂરા થાય છે એમને કઈ ખબર જ ના પડે. સમજાય છે? આ જગતમાં સર્વશ્રેષ્ઠ ધ્યાન કરવા યોગ્ય અગર કોઈ હોય તો હે પરમાત્મા આપ છો. જેનું ધ્યાન લોકોને જાતિ સ્મરણ જ્ઞાન અપાવે, જેનું ધ્યાન લોકોના કર્મોને નિજરા કરાવે, જેનું ધ્યાન લોકોની નેગેટિવિટીને દૂર કરે, જેનું ધ્યાન મિથ્યાત્વનો ત્યાગ કરાવી સમ્યત્વનું વાવેતર કરાવે, એવા હે પરમાત્મા સર્વ જીવને માટે આપ ધ્યાન કરવા યોગ્ય છો. તિત્તતે વંદ ધ્યેય સવ્વલો ભાવ્ય ભાવણીય. સર્વ લોકમાં પ્રસિદ્ધ મહિમા વાળા છો. એ કે પ્રભુ અમે તો તમને શું ભજીએ, આખું જગત તમને ભજે છે. અમે જ્યાં છીએ ત્યાં આગળ તમારી વાવા બોલાય. અમે તમારી વાવા કરવા જઈએ, અમે કોઈકને તમારું સજેસ્ટ કરવા જઈએ, એની પહેલા લોકો જ તમારાથી ઇમ્પ્રેસ થઈને બેઠેલા હોય છે. બીજા બધા પરમાત્માનું કદાચ જીવન ચરિત્ર કે જીવનમાંથી શીખવાની વાતો ઘણી ઓછી છે. એટલે કદાચ એ પરમાત્માનો મહિમા એટલો પ્રસિદ્ધ નથી. પરંતુ શ્રી શાંતિનાથ પરમાત્મા અથવા તો જે 5 મુખ્ય પરમાત્મા છે, એમનો તો મહિમા કેટલો બધો છે. સરસ મજાના ભક્તિ ગીતોમાં કેટલા એવા શબ્દ આવે છે કે જેની મહિમા કેટલી બધી છે. આવે છે ને આ બધી વાતો. પછી પાછો શબ્દ શું મૂક્યો ખબર છે? જ્ઞેય એટલે જાણવા યોગ્ય. આ જગતમાં જાણવા યોગ્ય શું છે? સમજો કે કોઈ મનુષ્ય ભાવમાં જન્મ પામ્યું, આપણો દીકરો આપણી દીકરી જન્મ પામે, બરોબર છે. અને એમ પૂછે કે માતા આ મનુષ્ય ભવમાં જાણવા યોગ્ય શું છે, મને ખાલી એમ કોને. તો આપણે શું કહીએ કે તું એક આ વ્યક્તિને જાણી લે, તારે બીજું કશું જ જાણવાની જરૂર નહીં પડે. તું પ્રભુને જાણી લે, પ્રભુનું જીવન ચરિત્ર જાણી લે, પ્રભુના સુકૃતને જાણી લે, પ્રભુના સ્વભાવને જાણી લે, પ્રભુ થકી થનારા ઉપકારોને જાણી લે. તારે બીજું કશું જ જોવાની જાણવાની જરૂર નહીં પડે. જાણવા યોગ્ય શું છે આ ખબર નથી, એટલે તો ન્યૂઝપેપર ફેદું છું. જાણવા યોગ્ય શું છે ખબર નથી, એટલે તો મોબાઈલો, એટલે તો આવી કેટલી બધી સોશિયલ મીડિયાની વસ્તુઓ તરફ દોડું છું. કારણ કે જાણવા યોગ્ય શું છે એ મને ખબર નથી. નજીકના કોઈ પણ વ્યક્તિ આપણને મળે તો સાચું બોલો. એને એમ કહીએ કે પરમાત્મા વિશે કઈ નવા જૂની હોય તો કે ને, એમ કહીએ છે. ખરેખર બોલજો, શું કહીએ? શું ચાલે છે હમણાં? કઈ નવા જૂની? એટલે નવા જૂનીમાં સાંભળવું છે શું? પ્રભુ વિશે સાંભળવું છે, પોતાના વિશે સાંભળવું છે, ભોગ સુખો વિશે સાંભળવું છે, શું સાંભળવું છે? ઘણા બધા શાવકો, ઘણા બધા સમણી ભગવંતો જયારે ભેગા થાય ને, ત્યારે એ લોકો બધા એકબીજાને અમુક વાતો કરે. અમે અહીંયા ગયા હતા, ત્યાં આગળ આટલા પ્રાચીન જિનાલય હતા, ત્યારે આવું હતું. સમજાય છે?
આવી બધી ચર્ચાઓ કરે કારણ કે એમને ખબર છે કે જાણવા યોગ્ય શું છે. સમજાય છે? બોલો શું છે જાણવા યોગ્ય? પ્રભુના મુખમાંથી જે પણ નીકળે ને બધું જાણવા યોગ્ય છે. તમને ખબર છે? પ્રભુએ પોતે એક નગરીના વખાણ કર્યા હતા. કે આ નગરીના લોકો એટલે અજબ ગજબ ના એમ એના જેવી ઉદારતા કોઈ ના માની. પ્રભુ પોતે વખાણ કરે એટલે ખરેખર વિચારવું પડે. તુંગિયા નામની એક નગરી હતી. કઈ? તુંગિયા નગરી. ઈ નગરીના શાવકો એટલા ઉદાર કે જેમ સુલસા અને પ્રભુએ ધર્મલાભ કેવડાવ્યા સુલસા માટે પ્રભુ સ્પેશિયલ બોલ્યા ને તો પ્રભુએ તુંગિયા ગામના શાવક અને શાવિકાઓની અનુમોદના કરી છે એટલે કે વખાણ કર્યા છે. ક્યારે આપણા ગામના કોઈ વખાણ કર્યા? મુંબઈમાં રહેનારા, અમેરિકામાં રહેનારા, અહીંયા રહેનારા આ દરેક સમજાય છે હું શું બોલું છું? આવું ખરેખર જાણવા યોગ્ય છે. કે પ્રભુએ કોના કોના વખાણ કર્યા, કેમ વખાણ કર્યા, શું હતું એનામાં? જગતને જોવાની અને જાણવાની જેટલી વધુ કોશિશ કરશું ને એટલું બધું રાગ અને આસક્તિઓ આ સિવાય બીજું કશું નથી થવાનું. ન ગમતું હશે તો દ્વેષ. ખ્યાલ આવે છે? શાસ્ત્રમાં 3 શબ્દ આવે છે હેય, જ્ઞેય અને ઉપાદેય. આત્મા, આત્માના ગુણો આ બધું જાણવા યોગ્ય છે. કર્મ, પૂદગલો આ બધું જ છોડવા યોગ્ય છે. શુભ ક્રિયા, શુભ આલંબનો જેનાથી શુદ્ધ તરફ જઈ શકાય એ બધું ઉપાદેય એટલે કે આચરણ કરવા યોગ્ય છે. જેના આલંબને હું શુભતાથી શુદ્ધ તરફ જઉં છું એ બધું જ મારા માટે આચરણ કરવા યોગ્ય છે. એટલે અહીંયા એમ કે છે કે હે જાણવા યોગ્ય શ્રી શાંતિનાથ પરમાત્મા આપ મને સમાધિને આપો. કોઈ કેવડી કદાચ તમને ને મને મળી જાય ને અને આપણે એમને એક પ્રશ્ન પૂછે કે પ્રભુ મને શ્રી શાંતિનાથ પરમાત્માનું જીવન ચરિત્ર જાણવું છે. મને શ્રી વીર પ્રભુનું જીવન ચરિત્ર જાણવું છે. આપણે ખાલી સાંભળવા બેસશું ને અને પેલા તો કેવડી છે એને તો ખબર છે શું બોલવાનું ને શું નહી જે છે જ બોલવાનું છે. એટલે એ તો કેટલું બધું જાણી શકશે. તમને ને મને તો શ્રી શાંતિનાથ પરમાત્મા નું ખબર જ શું છે કઈ નથી. 2-5 મોટા મોટા પ્રસંગો ખબર છે એ સિવાય આપણને કશું કોઈનું ખબર નથી. એટલે અહિયાં કે છે કે જાણવા યોગ્ય છે શ્રી શાંતિનાથ પરમાત્મા. સમજાય છે? એક જીવ જે અનંતા ગુણોનો માલિક છે, અનંતી શક્તિઓનો માલિક છે. અને એ વ્યક્તિ અગર જો ચક્રવર્તી બને કેવો હશે? શું એના ભાવ હશે, શું એના વ્યવહાર હશે? શું એનું બાહ્ય જગત, શું એનું અભ્યંતર જગત, શું એની પરિણતિ કેવા ભાવમાં રમતા હશે? સમજાય છે?
પૈ સમે સમાહિ નારાયો. પૈસે એટલે આપો. એવા હે શ્રી શાંતિનાથ પરમાત્મા મને સમાધિને આપો. સરસ આમ એટલું ગોઠવ્યું છે અજીતનાથ શાંતિનાથ અજીતનાથ શાંતિનાથ એક ઓલ્ટરનેટ સ્તુતિઓ કરી છે. હવે આગળ વધીને શ્રી અજીતનાથ પરમાત્માની સ્તુતિ કરી છે. એટલા સરસ શબ્દોમાં પ્રભુની ઓળખ આપી છે. 15 અને 16 બે ગાથાને ભેગી કરીને અહીંયા બતાડે છે. અજીતનાથ પરમાત્માની સ્તુતિ કરે છે. વિમલ શશી કલાય રે સોમમ વિધિમીર સુર કલાય રે અતેયમ તિય સવઈ ગણાય રે અરુવમ હરણીધર પવરાય રે સારમ કુસુમલયા. શ્રી લોગસ સૂત્રના અંતિમ વિભાગની અંદર જેમ એક ઉપમાઓ છે. ચંદેસુ ને મલયરા આઈ છે સ્વયં પયાસયરા સાગરવર ગંભીર આવે છે ને, બસ એવું જ કંઈક અહીંયા છે. વિમલ શશી, શશી એટલે ચંદ્ર. નિર્મળ એવા ચંદ્રની કળાઓથી પણ અધિક જે શીતળ છે. શ્રી અજીતનાથ પરમાત્માની વાત કરે છે કે આપ કેવા છો. એ એક ચંદ્ર છે, એકદમ નિર્મળ છે. હવે એના કિરણોથી જે શીતળતા નીકળતી હોય કેવી હશે. એના કરતા પણ પ્રભુ આપની શીતળતા સર્વોત્તમ છે. ચંદ્રની શીતળતા શરીરને શાતા આપે. આપની શીતળતા મનને શાતા આપે. વિતિવીર સૂર કરાઈ રે હતી એમ. આવરણ રહિત એવા સૂર્ય એમ કે છે કે સૂર્ય હોય જેને એક પણ આવરણ ના હોય, એના કિરણો જ્યારે એક સાથે પડતા હોય તો એના કિરણોથી પણ વધારે અધિક પરમાત્મા આપ તેજસ્વી છો. પરમાત્માના તેજનું વાત કરે છે કે કેવું તેજ છે પરમાત્મા આપની અંદર. ઇન્દ્રિયોના સમૂહથી અધિક રૂપવાળા લો. દેવો નથી મૂક્યા, ઇન્દ્ર મૂક્યા છે. શાસ્ત્રમાં એક વાત આવે છે કે સમવસરણની અંદર પ્રભુની જે 3 પ્રતિકૃતિ પૂર્વ દિશાના મુખ તરફ જે છે તે પરમાત્મા છે, પણ એની બાકીની જે 3 દિશા છે તે પ્રતિકૃતિ છે. તો પ્રભુની પ્રતિકૃતિ પણ ખાલી હજારો ઇન્દ્ર મળીને ટ્રાય કરે ને તો પણ ના બનાવી શકે. પરમ પ્રભુની કૃપાથી એક ઇન્દ્ર પણ બનાવી શકે. સમજવાનું એ છે સમજવાનું એ છે કે પ્રભુનું એવું કેવું રૂપ હશે કે એનું કોપી પણ ઇન્દ્રો ભેગા થઈને નથી કરી શકતા. રાઈટ. આટલા બધા ઇન્દ્ર ભેગા થઈને કોપી નથી કરી શકતા. કેવું રૂપ હશે. ધરણી ધરપ વરાઈ રે સારમ. પર્વતોમાં મુખ્ય છે પર્વત મેરુ પર્વત. એકચ્યુઅલી મેરુ શબ્દનો અર્થ છે મોટો, સૌથી મોટો પર્વત એટલે મેરુ પર્વત. તો કે મેરુ પર્વતથી પણ અરિય સારમ અધિક દ્રઢતા વાળા છો. બહુ સરસ વાત કરે છે. મેરુ પર્વત હજી ડોલાઈ શકે, પરંતુ પ્રભુ આપ ક્યારે ડગતા નથી. અમારા જેવા તો નાના નાના નિયમોમાં ડગી જાય. રાઈટ.
બીજી ગાથાની અંદર જોડે છે, સત્ય અસયા અજીયમ સારી રે અબલે અજીયમ. સરસ વાત કરે છે. સત્ય એટલે કે આત્મબળમાં જે સદા અજેય છે, પોતાના આત્માની શક્તિને જે ઓળખી શકે છે, એ પોતાના આત્માની શક્તિને વાપરી શકે છે, અને એ જ એના આધારે લડી અને વિજય મેળવી શકે છે. આપણને આપણા આત્માનું બળ જ નથી ખબર. આપણે આપણી જાતને એટલા નિર્બળ માનીએ છીએ કે કઈક કર્મ નો ઉદય આવે એટલે રડવા બેસી જાય. અરે ભાઈ, કર્મ બળવાન છે કે તું બળવાન છે? બળવાન કોણ? જે કર્મને બાંધનાર હું છું, તો એ કર્મને તોડનાર પણ હું જ છું. તું સર્વશ્રેષ્ઠ બળવાન છે એ માની લે. અહીંયા પણ કે છે કે હે પરમાત્મા, હે શ્રી અજીતનાથ પરમાત્મા, આપ કેવા છો? તો કે કાયમ માટે આત્મબળમાં અજેય છો. સારી રે બલે અજીયમ. લો, શરીરના બળમાં પણ પ્રભુ આપ કેવા? તો કે અજેય છો. ચક્રવર્તીનું આટલું બળ હોય, દેવનું એના કરતા વધારે હોય, ઇન્દ્રનું એના કરતા વધારે હોય, પ્રભુની તો કોઈ કલ્પના જ ના થઈ શકે. કોઈ તમને જીતવા આવે તો શારીરિક બળમાં પણ તમે અજેય છો. તવ સંજમેય અજિયમ. તપમાં પણ પ્રભુ આપ અજેય છો. આપના જેવો કોઈ તપ કરી શકે? શ્રી વીર પ્રભુની વાત આવે, 11,80,645 માસક ક્ષમણને પારણે માસક ક્ષમણ. બોલતા બોલતા જીભ થાકી જાય, એટલી લાંબી લાંબી તપની શ્રેણીઓ. શ્રી વીર પ્રભુના અંતિમ ભાવમાં પણ તમે જુઓ, 1.5 માસથી 2 માસી 3 માસી, હા, કેટલી લાંબી લાંબી લાઈનો છે. સમજાય છે? આ તો બાહ્ય તપની વાત કરે છે. અભ્યંતર તપોની તો કોઈ વાત જ નથી કરી પાછી. અહીંયા કહે છે કે પ્રભુ, તપમાં પણ કોઈ આપને જીતી શકે એમ નથી. તમે ને હું એક ઉપવાસ કરી લઈએ ને એટલા ખુશ ખુશ થઈ જઈએ કે આ 14 તો અમે ઉપવાસ કરી લીધો. આપણે તો આંબીલ કરી લીધું, આપણે તો એકાશનું કરી લીધું. અહીંયા જ આપણે હાર્યા. ત્યાગ થયો, પણ જો ત્યાગનો અહંકાર થયો, ત્યાંય ડૂબી ગયા આપણે તો. એક જગ્યાએ બહુ સરસ વાત લખી હતી કે રાગનો ત્યાગ કરવાનો છે, પણ એ ત્યાગ કર્યા પછી ત્યાગનો પણ રાગ ન થવો જોઈએ. સમજાયું? રાગ નો ત્યાગ, પરંતુ જે ત્યાગ થયો એનો રાગ થવો જોઈએ નહીં. પ્રભુ, આપ તો સંયમમાં પણ અજેય છો. શું પાવર છે! કંટ્રોલિંગ પાવર. સંયમ એટલે કંટ્રોલ કરવું, નિયમોમાં રહેવું. શું પાવર છે! પેલો ઉપસર્ગ કરે, હાથીથી લઈને કેટલાય જીવો આપને ઉછાળે, ફેંકે, પછાડે, તો એ પ્રભુ હલે નહીં? કેવી રીતે પોસિબલ છે? પેલો બે પગની વચ્ચે આગ સળગાવે, પ્રભુ હલે નહીં? કેવી રીતે પોસિબલ છે? 400 દિવસ સુધી શ્રી ઋષભદેવ પરમાત્માને ભોજન ના મળે, તો પણ સંયમ જીવન એટલું પણ સહેલું નથી. 18 સહસ શિલંગધારા આવે છે. એક પણ વ્રત સામાન્ય નથી, મહાવ્રત છે.
પ્રભુ આપ તો તપમાં પણ અજેય છો, આપ તો સંયમમાં પણ અજેય છો, એવા હે અજય અચિતનાથ પરમાત્મા, હું આપની સ્તુતિ કરું છું. હારેલાની સ્તુતિ કરાય, જીતેલાની કરાય. પરમાત્મા જીતેલા છે. જીતવું છે આપણે. લક્ષ્ય જ્યાં સુધી પકડાશે નહીં ને ત્યાં સુધી શરૂઆત પણ નહીં થઈ શકે. પુરુષાર્થ આપણા બધાના છે. બધા પોતપોતાની દ્રષ્ટિએ પોતપોતાના જગ્યાએ બધા પુરુષાર્થ કરી રહ્યા છે. પરંતુ એ પુરુષાર્થ કેટલો ટકતો હશે એની કોઈ આઈડિયા નથી. અને પુરુષાર્થ બી આપણને સન્માર્ગે લઈ જશે કે નહીં એની પણ કોઈ આઈડિયા નથી. પ્રયત્ન કરીએ. પ્રભુના પગલે પગલે, પ્રભુના વચને વચને ચાલવાનો એક નાનકડો પ્રયાસ કરીએ. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદે મિચ્છામિદુક્કડમ. શવિકાબેન સ્તુતિ બોલજો. પ્રણામ સર. હાજી પ્રણામ. છો સૂર્યથી તેજસ્વીને, ચંદ્રથી શીતલ અધિક, સૌંદર્ય તારું એવું અદ્ભુત, ઇન્દ્રો પણ ચાખા પડે. મેરુ તણાડગ છું ને, અજય છો આત્મા બળે. તપમાં જય સંયમ અજય, હે અજિત ચિન તમને નમન. તપમાં જય સંયમ અજય, હે અજિત ચિન તમને નમન. પ્રણામ. પ્રણામ. ખૂબ સુંદર પ્રણામ. સર્વે શ્રોતા મારે જો ખૂબ ખૂબ શુભ મારે જો.